નમસ્કાર મિત્રો, આપણે અર્થશાસ્ત્રનો એક બીજો ભાગ છે જેની આપણે અહીંયા ફરીથી ચર્ચા કરવાની છે. એ ખ્યાલ છે એ છે નિભાવપાત્ર વિકાસ, જેને આપણે અંગ્રેજીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરીકે ઓળખીએ છીએ. નિભાવપાત્ર વિકાસ એટલે શું? નિભાવપાત્ર વિકાસ કોને કહેવાય અને એનો ઉદ્ભવ છે એ ક્યારે થયેલો છે વગેરે બાબતોની આપણે છે એ ચર્ચા અહીંયા કરવાના છીએ. પણ નિભાવપાત્ર વિકાસને કઈ રીતે છે આપણે સમજવો પડે, અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી આપણે કઈ રીતે સમજવો પડે. બીજા કેટલાક શબ્દો છે નિભાવપાત્ર વિકાસના, જેને ઘણા લોકો ટકાઉ વિકાસ તરીકે પણ ઓળખે છે, ઘણા લોકો એને સંપોષિત વિકાસ તરીકે પણ ઓળખે છે. હવે એના 2-3 નામ છે. નિભાવપાત્ર વિકાસની જે શરૂઆત છે એ સૌપ્રથમ 1979ની અંદર બહાર આવી. નોર્વેના ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રોફેસર બ્રુનલેન્ડ એ લેડી છે. મોટાભાગના અર્થશાસ્ત્રના લોકોને, વિદ્યાર્થીઓને ખબર નથી કે બ્રુનલેન્ડ છે એ લેડીઝ છે. પણ આપણે આપ સ્ક્રીન ઉપર એનો ફોટોગ્રાફ જોઈ રહ્યા છો કે 1979માં એ પ્રકાશમાં આવી અને ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ નામનું એક પ્રકાશન આવ્યું અને પ્રકાશનનું નામ હતું વર્લ્ડ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી લિવિંગ રિસોર્સ એન્ડ કન્ઝર્વેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આવું એક એનું પ્રકાશન બહાર પાડ્યું અને એમાં સૌપ્રથમ છે પ્રોફેસર બ્રુનલેન્ડે સજીવ સાધનોના સંદર્ભમાં નિભાવપાત્ર વિકાસનો છે એ ખ્યાલ આપ્યો અને એ ખ્યાલને છે એ પ્રોફેસર બ્રુનલેન્ડે એક પુસ્તક, એક અહેવાલ બહાર પાડ્યો. એ અહેવાલનું નામ હતું અવર કોમન ફ્યુચર, આપણું સહિયારું ભાવિ. અને આ જે અહેવાલ છે એ પ્રોફેસર બ્રુનલેન્ડના નામ ઉપરથી બ્રુનલેન્ડ અહેવાલ તરીકે છે એ ઓળખાય છે. નિભાવપાત્ર વિકાસ એટલે શું? કે તમે એવો વિકાસ કરો કે જેટલો લાભ તમને મળે છે એટલો લાભ તમારી ભાવિ પેઢીઓને પણ મળી શકે. જેટલો લાભ અહીંયા તમે આજે વર્તમાનમાં ભોગવી રહ્યા છો એટલો લાભ તમારી ભવિષ્યમાં આવનારી પેઢીઓને પણ મળી શકે. એ ખ્યાલ છે પ્રોફેસર બ્રુનલેન્ડે એના આપણું જે સહિયારું ભાવિ નામનું જે આર્ટિકલ છે, અહેવાલ છે, અહેવાલની અંદર આપેલો છે અને આ બહુ ફેમસ થયો છે. પ્રોફેસર બ્રુનલેન્ડે જે એના અહેવાલની અંદર જે વ્યાખ્યા આપી છે નિભાવપાત્ર વિકાસની, એને એમ કહ્યું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ is development that means the needs of the present without compromising the ability of future generation to meet their own needs. એનું ગુજરાતીકરણ નીચે કરેલું છે કે નિભાવપાત્ર વિકાસ એ એટલે એવો વિકાસ કે જે ભાવિ પેઢીઓની જરૂરિયાતોની ક્ષમતાનો ભોગ લીધા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂરી કરી આપતો હોય. એટલે કે તમે એવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરો કે જે આર્થિક પ્રવૃત્તિથી તમને જેટલો લાભ મળે છે એટલો જ લાભ તમારી ભાવિ પેઢીઓને પણ મળવો જોઈએ. એટલે એ નિભાવપાત્ર વિકાસનો આખો એ ખ્યાલ દર્શાવે છે કે અત્યારે આપણે જે પ્રમાણમાં શુદ્ધ હવાનો ઉપયોગ કરીએ છીએ, જે પ્રમાણમાં છે શુદ્ધ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીએ છીએ, જે પ્રમાણમાં છે એ શુદ્ધ પાણીનો ઉપયોગ કરીએ છીએ, જે પ્રકારમાં છે એ જંગલોનો ઉપયોગ કરીએ છીએ, બધી જ પ્રકારે છે એ નિભાવપાત્ર વિકાસનો પણ નિભાવપાત્રના વિકાસ તરીકે આપણી ભાવિ પેઢીઓને પણ એ લાભ છે મળવો જોઈએ. આ નિભાવપાત્ર વિકાસનો આખો ખ્યાલ છે. ત્યારબાદ નિભાવપાત્ર વિકાસના ખ્યાલને સમયના લાંબા ગાળા સાથે ઉપલબ્ધિ છે, એટલે એ ટૂંકો ગાળો નથી. મેં શરૂઆતમાં જ આપને કહ્યું કે નિભાવપાત્ર વિકાસ છે જે અત્યારે જે પેઢીને મળે છે એવો જ ભાવિ પેઢીને લાભ છે એ મળવો જોઈએ. એનો મતલબ એ થાય કે વર્તમાન પેઢીને જેટલો કુદરતી સંસાધનોનો પુરવઠો મળે છે એટલો જ કુદરતી સંસાધનોનો પુરવઠો અને એટલી જ ગુણવત્તા સાથે એ આપણી ભાવિ પેઢીઓને પણ મળવો જોઈએ. એ નિભાવપાત્ર વિકાસનો એક મુખ્ય ખ્યાલ છે. પછી જે લાભ અત્યારે મળે છે એ જ લાભ આપણી ભાવિ પેઢીને ચાલુ પણ રહેવો જોઈએ. એટલે કે ભાવિ પેઢી પણ એની ભાવિ પેઢી માટે એ લાભ ચાલુ રહે એવા છે પ્રયાસો કરવા જોઈએ. એટલે પર્યાવરણ અર્થશાસ્ત્રને માત્ર વિકાસના અર્થશાસ્ત્રનો હિસ્સો માનીને વિકાસ દરની નિભાવપાત્રતાને વધુ મહત્ત્વ આપવું જોઈએ. એ આખો નિભાવપાત્ર વિકાસનો છે એ એક મુખ્ય ખ્યાલ છે. એટલે નિભાવપાત્ર વિકાસ એ સૌથી અર્થશાસ્ત્રનો એક મહત્વનો એવો દ્રષ્ટિકોણ છે કે જે આપણને સમયના લાંબા ગાળા સુધી પર્યાવરણીય સંસાધનોને જાળવી રાખવા માટે છે એ પ્રયાસ કરે છે. પછી પ્રોફેસર બ્રુનલેન્ડ જણાવે છે કે જો આપણે નિભાવપાત્ર વિકાસ શરૂ રાખવો હોય, ચાલુ જ રાખવો હોય, તો વૈશ્વિક અર્થકારણમાં, આખા વિશ્વનું જે અર્થકારણ છે એ અર્થકારણના દૃષ્ટિકોણમાં આપણે કંઈક બદલાવ લઈ આવવો પડે. પર્યાવરણને સૌથી વધુ ખરાબ કરવામાં સૌથી વધુ ફાળો હોય તો એ વિકસિત દેશોનો ફાળો છે, એનાથી ઓછો ફાળો છે એ વિકાસમાન દેશોનો છે અને સૌથી ઓછો ફાળો છે એ ગરીબ કે અલ્પ વિકસિત દેશોનો છે. તો વિકસિત દેશોનો સૌથી વધુ ફાળો હોય
તો એ વિકસિત દેશોનો વિકાસમાં કંઈક એવા બદલાવ લઈ આવવા જોઈએ કે જે ભાવિ પેઢી માટે છે એ પર્યાવરણીય સંસાધન છે એ ટકાવી શકાય. એટલે પ્રોફેસર બ્રુમલેન્ડે એમ કીધું છે કે જો આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ 3% થી 5% જો વૃદ્ધિદર અનિવાર્ય ગણે તો નિભાવપાત્ર વિકાસ છે સમયના લાંબા ગાળા સુધી છે એ જાળવી શકાય. અને આ વૃદ્ધિ દર ટકાવી રાખવા માટે જે ઔદ્યોગિક રાષ્ટ્રો છે, જે વિકસિત રાષ્ટ્રો છે, એને એના માલ સામાનમાં અને ઉર્જાની બચત કરી આપતી કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ છે એની તરફમાં શરૂ કરેલી જે ફેરબદલીઓ છે એ ફેરબદલીઓમાં છે ફેરફાર કરવો પડે. એટલે એનો મતલબ એ થાય કે વિશ્વના જે વિકસિત દેશો છે એને પર્યાવરણને બચાવવા માટે પોતાની જે પ્રોસેસ છે, પોતાની જે ઉત્પાદન કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એવા બદલાવ લેવા પડે કે જેને કારણે છે એ સમયના લાંબા ગાળા સુધી છે એ પર્યાવરણ અને પર્યાવરણીય સંસાધનોનો જે પુરવઠો છે એ ભાવિ પેઢીઓ માટે છે એ રાખી શકાય. નિભાવપાત્ર વિકાસનો અર્થ જ એ થાય છે કે જે અહીંયા આપણે બધા એક વાર્તા ભણી ગયા છીએ કે સોનાનું ઈંડું આપનારી મુરગી. તો સોનાનું ઈંડું આપનારી મુરગીને જીવતી રાખવી એ જ નિભાવપાત્ર વિકાસ છે, કારણ કે તો જ એ નિયમિત સોનાનું ઈંડું આપશે. પણ મુરગીને મારી નાખવાથી કંઈ ઈંડા મળવાના નથી. તો પર્યાવરણ છે એ સોનાની એક પર્યાવરણ છે એ મુરગી છે કે જે એક આપણને સોનાનું ઈંડું આપે છે. તો જ આપણે પર્યાવરણને બચાવી શકીશું કે જો આ મુરગી છે જીવતી હોય, પર્યાવરણ છે જીવતું રહેતો નહીં, તો જ આપણે સમયના લાંબા ગાળા સુધી આપણને છે એ આપણને પર્યાવરણ સંસાધનોના લાભો, એની ગુણવત્તા, એનો પુરવઠો આપણી ભાવિ પેઢીઓને બધું મળતું રહેશે. એ આખો પ્રોફેસર બ્રુનલેન્ડ છે નિભાવપાત્ર વિકાસના એને એ ખ્યાલ આખો આપેલો છે. પ્રોફેસર પોલ આયકિન્સે એને તો ટીકા કરી છે કે આપણું સહિયારું ભાવિ નામનું જે અહેવાલ છે પ્રોફેસર બ્રુનલેન્ડનો, એ સહિયારા ભાવિ નામના અહેવાલની અંદર એને એમ કીધું છે કે પર્યાવરણ જે નાશ પામ્યું છે, પર્યાવરણનો જે અત્યારે જે દ્રષ્ટિએ પર્યાવરણ ખરાબ થયું છે એના માટે જો કોઈ જવાબદાર હોય તો એ માત્ર ને માત્ર ઉદ્યોગો છે. એટલે આપણે આપ સ્લાઇડમાં જોઈ શકશો કે આપણે ઉદ્યોગો છે એ સોનાના બૂટ જેવા હોય, પણ એ સોનાના બૂટને આપણે માથા ઉપર ન ચડાવવા પડે, આપણે એને પગમાં જ પહેરવા પડે. એટલે ઉદ્યોગો છે એ સોનાના બૂટ છે ખરા, પણ એને આપણે પગમાં જ પહેરવાનો હોય. ઉદ્યોગોનો છે આપણે એવો વિકાસ કરવો પડે કે જેથી પર્યાવરણને આપણે માથે ચડાવવાનું છે. એનો મતલબ એ થાય કે ઉદ્યોગો એનું જે વિસ્તરણ છે, વિસ્તરણ આપણે એટલું અંકુશિત રાખવું પડે, અથવા ઉદ્યોગોનું વિસ્તરણ આપણે એ રીતે કરવું પડે કે જે સમયના લાંબા ગાળા સુધી પર્યાવરણને ટકાવી શકે. ઉદ્યોગોની અંદર આપણે એવી આર્થિક પ્રવૃત્તિઓ આદરવી પડે, અથવા એવી આપણે ટેકનોલોજીનો વિકાસ કરવો પડે કે જે ઓછામાં ઓછું છે એ પર્યાવરણને નુકસાન કરે. તો એ માટે છે એ પોલ આયકિન્સ તો એવું સ્પષ્ટપણે માને છે કે વર્તમાનમાં આખા વિશ્વનું જે કંઈ પર્યાવરણ ખરાબ થયું છે, ગ્લોબલ વોર્મિંગના જે પ્રશ્નો ઊભા થયા છે, એસિડ રેનના જે પ્રશ્નો ઊભા થયા છે, કે જે કંઈ અન્ય પર્યાવરણીય સમસ્યાઓના જે પ્રશ્નો ઊભા થયા છે, એના માટે જવાબદાર માત્ર હોય તો એ છે એ માત્ર ને માત્ર ઉદ્યોગો છે. એટલે એ ઉદ્યોગોરૂપી બૂટને આપણે પગમાં જ પહેરવાના હોય, એને માથા ઉપર ચડાવાય ને, એવું પ્રોફેસર પોલ આયકિન્સ છે એ પોતે સ્પષ્ટ માને છે. અને એ પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટે અને પર્યાવરણનો જથ્થો જાળવવા માટે એ સૌથી છે વધારે સબળ આપણી ઉપર છે એ દબાણ કરે છે. પછી પ્રોફેસર ડેલી કરીને એક અર્થશાસ્ત્રી છે, એ પણ એવું માને છે કે જો સંપત્તિની પુનઃવેચણી અને વસ્તી નિયંત્રણ થાય તો જ નિભાવપાત્ર વિકાસનો હેતુ છે એ સિદ્ધ થઈ શકે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જેમ વિશ્વની અંદર 3 પ્રકારના દેશો છે, એમ વિશ્વની અંદર 3 પ્રકારની પ્રજા પણ છે. એમાં જેને આપણે એક ધનિક વર્ગ કહીએ છીએ, એક મધ્યમ વર્ગ કહીએ છીએ અને એક ગરીબ વર્ગ કહીએ છીએ. એટલે મહાત્મા ગાંધીજીને આપણે ફરીવાર અહીંયા યાદ કરવા પડે કે ગાંધીજીનો જે વાલીપણાનો જે સિદ્ધાંત છે, અને એ વાલીપણાના સિદ્ધાંતમાં મહાત્મા ગાંધીજીએ એવું કીધું છે કે ધનિક લોકો વાલી બનીને પોતાની સંપત્તિનો કેટલો કિસ્સો છે એ ગરીબોને આપી દે, એટલે જેને આપણે સંપત્તિની પુનઃવેચણી કહીએ છીએ. કારણ કે જો અર્થતંત્રમાં, સમાજમાં, આખા વૈશ્વિક અર્થકારણમાં સંપત્તિની પુનઃવેચણી થશે અને એની અસમાનતા ઓછી હશે તો જ પર્યાવરણીય સંસાધનોને વધુને વધુ પ્રમાણમાં છે એ ટકાવી શકાય. અન્યથા છે પર્યાવરણ સંસાધનોનો સૌથી વધુ નાશ થવાની સંભાવના છે. બીજું, વસ્તી નિયંત્રણ પણ પર્યાવરણીય સંસાધનોને ટકાવવા માટે સૌથી વધુ જવાબદાર પરિબળ છે. ચીન અને ભારત એવા વિશ્વની અંદર દેશો છે કે જે સૌથી વધારે વસ્તી ધરાવે છે. તો આ સૌથી વધારે વસ્તી ધરાવતા દેશો પર્યાવરણીય સંસાધનોનો ઉપયોગ પણ સૌથી વધારે કરે છે. એટલે આ સંસાધનોનો જો મર્યાદિત ઉપયોગ કરવો હોય તો વસ્તી ઘટાડાને છે એક આપણે પ્રયોજન દેવું પડે.
અને એ વસ્તી ઘટાડવા માટે સૌથી જવાબદાર જો કોઈ પરિબળ હોય તો એ લોકોની અંદર જનજાગૃતિ છે એ ફેલાવી પડે. ચાઇના કરતાં ભારત એ બાબતમાં સૌથી આગળ છે કે આપણે ત્યાં લોકો જાગૃત થયા છે વસ્તી બાબતે, અને ધીમે ધીમે આપણો વસ્તીનો ગ્રાફ છે એ પણ ધીમે ધીમે નીચે આવી રહ્યો છે. ભવિષ્યમાં આપણી વસ્તી પણ ઘટવાની ઘણી બધી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. પણ વસ્તી છે એ પર્યાવરણ સંસાધનોના દુરુપયોગ માટે સૌથી વધારે જવાબદાર કારણ છે. તો આ વસ્તી ઘટાડાની સમસ્યાને જ ઘટાડવી પડે તો છે પર્યાવરણને આપણે લાંબા સમય સુધી છે એ બચાવી શકાય. કારણ કે પર્યાવરણ સંસાધનો છે એના વપરાશની તરહમાં ફેરફાર ગરીબ દેશોમાં પર્યાવરણ સાધનો પર વસ્તીનું ભારણ સૌથી વધારે આપણે જોઈએ છીએ, અને એ આખરે નિભાવપાત્ર વિકાસ ઉપર સૌથી વધારે અસર કરે છે. કારણ કે ગરીબ દેશોની અંદર ગરીબ પ્રજા છે અને એ પ્રજા પોતાના વપરાશ માટે જે કંઈ સંસાધનોનો ઉપયોગ કરે છે એ સીધા કુદરતમાંથી જ સંસાધનોનો ઉપયોગ કરે છે, અને એને કારણે ધીમે ધીમે છે એ જંગલો કપાતા જાય છે, નદીઓ છે, સરોવરો છે, બધું ધીમે ધીમે છે એ ખરાબ થતું જાય છે, અને પર્યાવરણ છે સૌથી વધુને વધુ છે એ સમયના લાંબા ગાળા સુધી ટકાવી શકાતું નથી. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે નિભાવપાત્ર વિકાસને કયા પરિબળો અસર કરે છે ને કયા પરિબળો અસર કરે છે. તો તમારી સામે સ્લાઇડ છે, એમાં ગરીબી, વસ્તી, ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, વપરાશ, વૃદ્ધિ, આ બધું એક એવું સર્કલ છે કે જે નિભાવપાત્ર વિકાસને સૌથી અસર કરે છે. મારે અહીંયા એક ખાસ કહેવું જોઈએ કે આ જે 6 પરિબળો અસર કરે છે એમાંથી માત્ર કોઈ એક જ પરિબળ નિભાવપાત્ર વિકાસને ખરાબ અસર કરે એવું કહી શકાય નહીં. પણ આ બધા પરિબળો સાથે મળીને પર્યાવરણ સંસાધનોનો એટલો બધો દુરુપયોગ કરે છે કે જેને કારણે નિભાવપાત્ર વિકાસને ટકાવી રાખવો, સંપોષિત વિકાસને ટકાવી રાખવો એ સૌથી છે એ દુષ્કર બાબત છે એ બની રહે. એટલે આ બધા જે એને અસર કરતા જે પરિબળો છે એને આપણે છે એક પછી એક થોડોક એનો અભ્યાસ છે એ કરવો પડે. તો ગરીબી અને નિભાવપાત્રતા જે પહેલો મુદ્દો છે એ ગરીબી અને નિભાવપાત્રતાનો છે. તો ગરીબી છે એ કઈ રીતે છે એ નિભાવપાત્રતાને અસર કરે તો તમે સ્લાઇડની અંદર જોઈ શકશો કે ગરીબોનું સૌથી જે મોટું પ્રમાણ છે એ ખરીદ શક્તિના અભાવમાં રહેલું છે. ગરીબો છે એ ખરીદ શક્તિ નથી કરી શકતા. પ્રોફેસર અમર્ત્ય કુમાર સેન છે એને ગરીબીને એવી સરસ વ્યાખ્યા આપી છે કે ગરીબી એટલે એવી અભાવની સ્થિતિ કે સમાજનો એક વર્ગ જે જરૂરિયાત ભોગવે છે તે જરૂરિયાતથી સમાજનો બીજો વર્ગ છે એ વંચિત રહે છે, એને જ આપણે ગરીબી કહીએ છીએ. તો ગરીબી છે એની ખરીદ શક્તિ હોતી જ નથી, કારણ કે એની પાસે ગરીબી એટલી બધી આવક જ ઓછી હોય છે, એને કારણે જ ગરીબ છે, એટલે જ એની ખરીદ શક્તિ નથી. પણ છતાં એને જીવન ધોરણ તો ટકાવી જ રાખવું પડે. તો ગરીબો પોતાનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે શું કરે? જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનો ઉપર સૌથી વધુને વધુ આધારિત થતા જાય છે, અને એને કારણે છે એ સૌથી વધુ કુદરતી સંસાધનોનું નુકસાન થતું જાય, અને એનાથી નિભાવપાત્ર વિકાસને છે એ સૌથી વધુને વધુ અસર થાય. એટલે પ્રોફેસર ડેલીનો અહીંયા જે પુનઃવેચણીનો જે ખ્યાલ છે, આખો પુનઃવેચણીનો ખ્યાલ પણ અહીંયા સૌથી વધુ છે એ જવાબદાર છે એ ગણી શકાય. એટલે ગરીબી છે અથવા ગરીબ લોકોનો જે સમૂહ છે એ નિભાવપાત્ર વિકાસને અથવા તો કુદરતી સંસાધનોના નાશ માટે છે એ સૌથી વધુ જવાબદાર આપણે ગણીએ છીએ. એટલે આપણે પહેલાં મૂળ ઉપર છે એ ઘા કરવો પડે. આપણે પહેલાં ગરીબીનું નિવારણ કરવું પડે, પછી જ આપણે પર્યાવરણના કે નિભાવપાત્ર વિકાસના ખ્યાલને છે એ સમજી શકીએ. ત્યારબાદ જે બીજો મુદ્દો છે એ છે વસ્તી વધારો. તો અહીંયા મિત્રો વસ્તી વધારો અગેન ગરીબી માટે જવાબદાર છે અને ગરીબી છે વસ્તી વધારા માટે જવાબદાર છે. બંને એકબીજા સાથે ખૂબ નજીકથી સંબંધિત પરિબળો છે. પણ જ્યારે ગરીબી અને વસ્તી વધારો બંને સાથે ભેગા થાય છે ત્યારે પર્યાવરણીય નિભાવપાત્રતાને જાળવવી છે સૌથી મોટી મુશ્કેલી છે. કારણ કે જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ એ વસ્તીના જીવન ધોરણને ટકાવી રાખવા માટે, એ વસ્તીને જાળવવા માટે વારંવાર છે પર્યાવરણીય સંસાધનોનો વધુને વધુ છે એ ભોગ લેવાય છે. એટલે કુદરતી સંપત્તિમાં વધુને વધુ છે એ ઘટાડો થતો જાય છે, કારણ કે માથાદીઠ છે એ સંપત્તિનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. એટલે જેમ જેમ વસ્તી વધે તો તેમ તેમ ખેતી ક્ષેત્રે જમીનના વધુને વધુ છે નાના નાના ટુકડા થતા જાય, અને ખેડાણ લાયક છે ખેતી ધીમે ધીમે ઘટતી જાય, અને એ ખેતીની ઉત્પાદકતા પણ ઘટતી જાય, એ ખેતીનું જે ગુણવત્તા છે એ પણ ધીમે ધીમે નબળી પડતી જાય, અને એના દ્વારા છે આપણે એ ખેતીને સમયના લાંબા ગાળા સુધી અથવા તો એ ફળદ્રુપ જમીનને સમયના લાંબા ગાળા સુધી જાળવી શકીએ એવી આપણી સ્થિતિ રહેતી નથી. એટલે નિભાવપાત્ર વિકાસને સૌથી ખરાબ રીતે અસર કરનારું જો કોઈ પરિબળ હોય તો એ છે એ વસ્તી વધારો પણ કહી શકાય, જે નિભાવપાત્રતાને અસર કરે છે. ત્યારબાદ જે ત્રીજો મુદ્દો છે એ ગ્રામીણ વિકાસનો છે કે ગ્રામીણ વિકાસ છે નિભાવપાત્ર વિકાસને સૌથી વધારે જવાબદાર છે. મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગના જે ખેડૂતો છે એ સીમાંત ખેડૂતો કે ખૂબ નાના ખેડૂતો છે કે જેની પાસે 1 એકર 2 એકર જેટલી જમીન છે. અને આ નાના જે સીમાંત ખેડૂતો છે એ મોટાભાગે
એ નાના ખેતરના જે ટુકડાઓ છે એની અંદર ખેતી કામ કરે છે અને એ વારંવાર છે એકના એક પાકનું છે એ વાવેતર છે એ કર્યા રાખે છે અને એને કારણે જમીનની જે ફળદ્રુપતા છે એ ધીમે ધીમે ઘટતી જાય છે અને બીજી બાજુ રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ હોય અથવા તો દેશી ખાતરોનો પણ ઓછો ઉપયોગ હોય તો એને કારણે જમીનની ફળદ્રુપતા છે એટલી બધી વધતી નથી. ભારત જેવા વિકાસમાન દેશમાં આપણે જાણીએ છીએ કે સૌથી વસ્તીનો મોટો ભાગ છે એ આપણે ત્યાં ખેતી ઉપર આધારિત છે, ગામડાની અંદર વસવાટ કરે છે. તો એ ખેતીનું વસ્તીનો મોટા ભાગનું જે ભારણ છે એ ખેતી ઉપર છે, એને કારણે ખેતી છે ધીમે ધીમે આપણી છે એ નાશ પામતી જાય છે અને એ ખેતીની જે ફળદ્રુપતા છે ઘટતી જાય છે, ઉત્પાદન અને ઉત્પાદકતા પણ ઘટતું જાય છે. નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા છે દિવસે દિવસે વધતી જાય છે, ખેતરોની અંદર સેઢાઓનું પ્રમાણ પણ દિવસે દિવસે વધતું જાય છે. તો આ બધી બાબતો છે એ નિભાવપાત્રતા ઉપર સૌથી વધારે અસર કરે છે. એક 20 એકરનું મોટું ખેતર હોય અને એના 5 થી 10 ટુકડા પડી જાય, સેઢાઓનું પ્રમાણ વધી જાય તો એ ખેતી ક્ષેત્ર ઉપર સૌથી માઠી અસરો ઉદ્ભવવાની સંભાવના છે આપણે ત્યાં વ્યક્ત. એટલે ભાવિ પેઢીઓ માટે એ ખેતીને બચાવી શકાશે કે કેમ, એક મુખ્ય પ્રશ્ન છે. બીજી બાજુ ભારત જેવા અથવા ગુજરાત જેવા જે ઔદ્યોગિક રીતે વિકસિત જે રાજ્યો છે અથવા આવા દેશો છે એની બાજુ તમે જુઓ કે ખેતી ક્ષેત્ર ઉપર ધીમે ધીમે ઉદ્યોગો છે એ પોતાનું અધિગ્રહણ કરતા જાય છે અને જ્યાં ખેતી થતો હોય, જ્યાં પાકોનું ઉત્પાદન થતું હોય, અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન થતું હોય, હવે એ જગ્યાએ ઉદ્યોગો સ્થપાઈ જાય અને ઉદ્યોગો દ્વારા અનેક પ્રકારનું હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ કે અવાજનું પ્રદૂષણ, કેટલા બધા ઉદાહરણો આપણી સામે છે કે જેને કારણે ખેતીની આજુબાજુની ખેતી લાયક છે જમીન છે દિવસે દિવસે ઘટતી જાય છે. કેટલા બધા કેમિકલના એવા ઉદ્યોગો છે કે જે ઉદ્યોગોનું જે કેમિકલ્સ છે એ આજુબાજુ હવામાં ભળી અને એક એસિડ રેનના સ્વરૂપમાં છે, એસિડના વરસાદના સ્વરૂપમાં છે આજુબાજુના ખેતરોની અંદર પડે છે અને ધીમે ધીમે છે ખેતર છે પોતાની પાકનું ઉત્પાદન કરવાની ક્ષમતા જ ગુમાવી દે છે. એ ખેતરની અંદર એવું કેટલું બધું વાવેતર કરવામાં આવે, ગમે તેમ રાસાયણિક ખાતર નાખવામાં આવે છતાં પણ ત્યાં કોઈ ઉત્પાદન થતું નથી. એટલે એને કારણે ગ્રામીણ ગરીબી છે એ સૌથી વધતી જાય છે. ગ્રામીણ વસ્તીનું ખેતી ઉપર સૌથી વધારે ભાર